નમસ્કાર ખેડૂત મિત્રો, સાઈ સીડ કંપની વતી હું ઠાકોર અલ્પેશ આપ સૌ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું। હાલ આપણે સાઈ સોનુના ફિલ્ડ વિઝિટમાં છીએ ના આપણા જોડે પ્રગતિશીલ ખેડૂત મિત્ર પણ હાજર હ ને એમને સાઈ સોનું ઘઉંનું વાવેતર કરેલું હોય તો આપણે ખેડૂત મિત્રનો અભિપ્રાય લઈએ। શું નામ કાકા તમારું? પટેલ ભેલાભાઈ રામાભાઈ। બરોબર, તમારું ગામ? ગામ બલોલ। બલોલ, તાલુકો જિલ્લો મહેસાણા। તાલુકો જિલ્લો મહેસાણા। તમારો એકવાર મોબાઈલ નંબર આલો ને। 97 377 20000। બરોબર, તમે આ કઈ વેરાયટી લગાવેલી? અમે આ સાઈની સોનું વાયેલી છે। સાઈની સોનું વેરાયટી લગાવેલી છે। તમને આમ જોવા જઈએ તો ઘણા વર્ષોથી ઘઉંનું વાવેતર કરી રહ્યા હો, સતત ઘણા વર્ષોથી ખેડૂત ઘઉંનું વાવેતર કરી રહ્યા, પણ બીજી વેરાયટીઓ કરતા તમને આ વેરાયટી કેવી લાગી? આ વેરાયટીમાં એક ધારી છે એક અને આની ઉમલી સારી છે। બરોબર, અને ખાવામાં થોડો મેઠો લાગે। અમે થોડી એક ડુંડો તોડ્યો હતો। બરોબર, હવે રોટલી બનાવીને ના પર આધાર। બરોબર, ખાવામાં હાલ જોવા જઈએ તો એક ઉમળી તોડી હતી ને ચેક કરી તો મીઠાશ સારી લાગી। બરોબર, આમ જોવા જઈએ તો કેટલા વીઘાનું વાવેતર આવ્યું? આમ આરે ટોટલમાં 5 વીઘા હતી। 5 વીઘાનું વાવેતર। કેટલી બેગનું વાવેતર કરેલું? હવે 1 વીઘા 25 કિલો વાવીએ છીએ। 1 વીઘાની અંદર 25 કિલોનું વાવેતર કરેલું હોય તો મૂળ પેલા બિયારણ કરતા ઓછું બિયારણ વપરાયું। બરોબર, લોકલ 2 મણ જોઈએ, આ 25 કિલો જોઈએ। બરોબર, બીજી વેરાયટીઓ 2 મણ જોવા, પણ આ વીઘાના અંદર 25 મણનું વાવેતર 25 કિલોનું વાવેતર કરેલું હોય તો તમને આ વેરાયટીમાં બીજી વેરાયટીઓ કરતા ફૂટમાં કેવા? ફૂટમાં સારા। એક તો નીચેથી ફૂટ વધારે, બરોબર, એક દોણા નાખ્યા સીધા 7-8 દોણા થયો ઉપર, મૂળ ડુંડીઓ વધારે નીકળી રહી છે। બરોબર, આમ જોવા જઈએ તો ઉમળીની હાઈટ ને ભરાવ કેવો? ભરાવ સારો। બરોબર, ભરાવ પણ સારો હ, લગભગ 65 થી 70 દોણા જેવું લાગે અત્યારે। એક ઉમળીના અંદર જોવા જઈએ તો ખેડૂતનું કેવું એવું હોય કે 65 થી 70 દાણા મિનિમમ જોવા મળી રહ્યા। આમ જોવા જઈએ તો ઘણી બધી વેરાયટીઓ લગાવતા હોય, પણ આ વેરાયટીમાં બીજી વેરાયટીઓ કરતા સારું હોય। આના અંદર એક બીજા પ્રશ્ન હોય ખાસ જોવા જઈએ તો એક આપણે છેલ્લું પિયત કરીએ તો આ ઘઉં પડતા નહીં। બીજું કે ક્યાંય ઊંચા નેચાની કોઈ ના, ઊંચા નેચા બધા એક ધાર જોઈ લો। આખું ફિલ્ડ જોઈએ તો એક ધારો સળંગ દેખાઈ રહ્યો, પટ્ટો। બરોબર, કોઈ પણ જાતને એક પણ દાણો ઊંચા નેચો જોવા નહીં મળતો ભૈલાલભાઈ? ના, નથી। અને બીજું આ છેલ્લા પિયતમાં પડતો નહીં, ફાયદો વધારે। બીજું કે પિયત કરીએ ને છેલ્લું પિયત આવે તો પણ નમી જતા। બરોબર, તો એ પણ ખેડૂત મિત્રનો ફાયદો। બરોબર, તો સાઈ સોનુનું ખેડૂત મિત્રના બીજા મિત્રોને વાવેતર કરાવાય? હા, વાવેતર કરાય। એક તો પહેલો ફાયદો કે એક ધારો ઘઉં થાય, બરોબર। બીજું કે છેલ્લા પિયતે પડવાનો પ્રોબ્લેમ વધારે હોય। બરોબર, અત્યારે બધી જગ્યાએ દિવસના પાવર થઈ ગયા। બરોબર, દિવસ હોય એટલે પવન હોય એટલે ઘઉં પડી જાય, નમી જાય। બરોબર, નમી જાય એટલે પોચ ફરે એટલે ઉતારો મળતો નથી, ઉત્પાદન મળતું નથી। આમાં એ પ્રોબ્લેમ નથી। સાઈ સોનુમાં એ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી। એટલે પહેલો ફાયદો એ રહ્યો કે આપણે છેલ્લા પિયતે ઘઉં પડતા નથી, એ મોટો ફાયદો। બરોબર, આમ જોવા જઈએ તો તમે ખેડૂત મિત્રો ઘણા સમયથી વાવેતર કરો તો ઉત્પાદનમાં પણ કેવું રહે? બીજી વેરાયટી કરતા હાલ તો સારું લાગે, પણ ઉત્પાદન થાય એ પ્રમાણે ખબર પડે। બીજા બધામાં 39-40 દોણા હોય, ત્યારે આ 70 એટલે આપણે ઉત્પાદન મળશે એવો અમને વિશ્વાસ છે। બોળા કરતા બોળો ઉત્પાદન મળશે, ઓછું બિયારણ ખર્ચે પણ ઉત્પાદન સારું મળશે। બીજા જે લોકલ વાય એમાં 39 દોણાથી ઉપર હોતા નહીં। બરોબર, અમારે 70 ની આસપાસ દોણા લાગે તો બીજા ખેડૂત મિત્રોને વાવેતર કરાવાય। તો ખેડૂત મિત્રોનો અભિપ્રાય કે એકવાર સાઈ સોનુનું અચૂક વાવેતર કરવું જરૂરી છે। બરોબર ને ભૈલાલભાઈ? હા, બરોબર। ખૂબ ખૂબ આભાર ભૈલાલભાઈ, ધન્યવાદ।